રિયાઝ મીરે કલાકારોને મારું બૂથ સાંભળો, પૂરી ડિટેલ ધ્યાનથી જુઓ. મનસુખ રાઠોડે કોલ રેકોર્ડિંગ કર્યું. હાલો. હા ભાઈ. હા બોલો બોલો. બોલો ભાઈ. હવે એવું છે, આપણે મારે સાઉન્ડ નું કામકાજ છે. આપણે સાઉન્ડ નું નામ શું છે? સાઉન્ડ નું નામ ભક્તિ સાઉન્ડ બોટાદ, ભાર્ગવભાઈ પ્રજાપતિ. ભક્તિ સાઉન્ડ બોટાદ. હા, હા. ઓકે. શું હતું આપણે પ્રોબ્લેમ? પ્રોબ્લેમમાં એવું હતું, અમે થોડા દિવસ પહેલા કાર્યક્રમ કર્યો હતો બોટાદમાં 5/2 હમ. બોટાદમાં. એટલે રિયાઝ મીર કરીને છે, આમ છે પાળિયાદના અને રહે છે રાજકોટ. રિયાઝ મીર. રિયાઝભાઈ મીર. રિયાઝભાઈ મીર. હા, એ ઓકે. સિંગર છે પોતે. હા. અને મારે રાજુભાઈ બારોટ કરીને છે બરવાળા, અમારા બોટાદ પાસે બરવાળા આવ્યું ને, હાજી. ત્યાંથી એમનો ફોન આવેલો તો મારે કે ભાઈ ભાર્ગવભાઈ રીતના કાર્યક્રમ છે એટલે તમે કરી આવજો. ઓકે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, રાજુભાઈ કરી દઈશ. આપણી પાસે બધા રેકોર્ડિંગ ને બધું છે. હા. રાજુભાઈ મેં ચોક કર્યો, રાજુભાઈ ભાઈ ના થોડાક રિપોર્ટ ખરાબ છે, પૈસા નહીં આવે તો કે ના ના, હું તમને કહું છું ને, તમે જાઓ, પૈસા ખોટા નહીં રિયાઝભાઈ મીર જે છે એ ક્યાં રહે છે? રાજકોટમાં કઈ જગ્યાએ રહેતા છે? રાજકોટ દૂધની ડેરી પાસે રહે છે એવા સમાચાર છે. કઈ સોસાયટીમાં? એ મને દૂધની ડેરી મેં એવું પૂછ્યું ને, સોસાયટી તક ના દૂધની ડેરી પ્રખ્યાત છે રાજકોટમાં, કોઈ પણ એમ કહો ને દૂધની ડેરીએ જવું છે હા. એટલે મૂકી જાય. ઓકે. આવું મને અને કીધું. રિયાઝભાઈ મીર મૂળ પાળિયાદના છે? પાળિયાદના છે. અમારો કાર્યક્રમ પત્યો ને, હા. પછી ત્યાં મારો ભાઈ હતો સાઉન્ડ વગાડવામાં, એટલે મારા ભાઈને કે જો હું આપું છું, તમે બધા અમારી પાછળ કે ના ફરો એમ, પૈસા કે હું થોડો લઈને વયો જાઉં. મારા ભાઈ બધા સામાન હેંચલતા હતા અને વગાડવાવાળા બધા છોકરાઓ હતા. એક બેન લેડીઝ હતા અમરેલીના. હા. પરિબેન સોલંકી કે એવું કાંઈક છે, એમને પણ પૈસા નથી આપેલા. વગાડવાવાળા સ્ટાફ હતો ને, એક ભાઈ હતા લખતરના, એ ભાઈ પાસે તો વાપર ટૂંકમાં પૈસા નહોતા ભાડાના. જી. અમારે ભાડાના પૈસા એમ આપ્યા એને. ઓકે. આવું બધું હતું ને પછી ભાઈ કે હું પૈસા લેવા જાઉં છું, ફોન અમે કર્યા ને. અંદાજે કેટલું બિલ બધાયનું થઈને બાકી હશે અંદાજે? અંદાજે મારા 13,000 રૂપિયા છે લેડીઝ, એટલે બધાના થઈને માનો 30-35,000 રૂપિયા તો હશે વગાડવાળા સ્ટાફ ને, વધુ હોય તો ના નહીં. બધાને તો 50,000 જેવું થાય, કેમ કે એનું કારણ છે સાજિંદા અને બધા આપણે વગાડવાળો સ્ટાફ આવી ગયો એમાં. પછી ઓલા બેન 4 વ્હીલ લઈને આવ્યા હતા, એનું ગાડી ભાડું બધું. હા. પણ એમાં શું છે આ છે ને, આ કલાકારો એ અમુક છે ને બિચારાને આવા બૂચ મારીને પછી આપણે એને કહીએ કે આના કંઠે સરસ્વતી છે, આ સરસ્વતીને જાય બૂચ માર્યા કહેવાય. ધર્મના નામે ધરી ખાવાની વાત છે. એમાં એવું છે મનસુખભાઈ, મેં પછી તપાસ કરી ને બધે, હા, વાયા મીડિયા ભાઈ આ નંબર આવી રીતના, તો બધા મને એવું જ કીધું, જેટલા મેં ફોન કર્યા ને રાજકોટમાં, એમાં કોઈક વ્યક્તિ એવું કીધું મારે પૈસા નથી લેવાના. બાકી લગભગ 80-90% માણસો એવું કીધું મારે 50,000 લેવાના, કોઈક મારે 30,000 લેવાના. એ એમની સાથે રીધમ વાળા ભાઈ હતા પરમિનેટ, એનું નામ મને નથી આવતું, એને તો કે 1.5 લાખ રૂપિયા લેવાના છે. એમાં એવું છે ભાગરો ભાઈ, આ છે ને ભાઈ, આ જો આજે મારે સાંભળો કે એક સાઉન્ડ સિસ્ટમ વાળા, પછી સાજિંદા વાળા, આ એની રોજી રોટી હોય છે. આપણે આની માથે આની રોજી રોટી હોય. હવે સાજિંદા બિચારો મંજીરા વગાડવા વાળો માણસ છે, એ મહેનત કેટલી કરે તમે યાદ કરજો. મંજીરા વાળાની હવે ઈ આખી રાત તમને કહું વધારેમાં વધારે જો તાકાત કરતા હોય તો તબલસી અને મંજીરા વાળા. હવે બધાથી બિલ ઓછું કોનું? ઈવડાઈ લોકોનું. સાચું. અને ઈ બિચારા ઘરના ભાડે હવે મંજીરા વાળાને 1,500-1,500 રૂપિયા આપે અને એમાં એને બૂચ મારે તો એની દિશા કેવી થાય? એટલે આ છે ને, આ જે કલાકારો અમુક છે, બાકી કલાકારી છે ને એને તમારો વ્યવહાર અને સરસ્વતી એ કે તમે કોઈનું ખોટું ન કરો. તમારા ગળે સરસ્વતી, હવે આને સરસ્વતીની દેવી કરી દીધી, હવે આના ગળે સરસ્વતી હોય, આના ગળેથી બૂચ મારવા. એમાં હું છે મનસુખભાઈ, અમે બધા ફોન કર્યા, અમારી યારે બધા છોકરાઓ હતા ને વગાડવાવાળા, બોટાદ વાસના હતા, દલિત હતા, એ બધા ફોન કર્યા ને તો એવડાને કઈ ગાળાગાળી કરી આ ભાઈ. એના ઈ ભાગરુભાઈ તમારી યારે જે કોઈ ચર્ચા થઈ હોય અને એના રેકોર્ડિંગ આપણી પાસે હશે. રેકોર્ડિંગ પ્રોગ્રામ બુક થયો ને ભાઈ, એ બધા રેકોર્ડિંગ મારી પાસે છે, પણ આ ગાળાગાળી નહીં કર્યું ને. ઈ નહીં, પણ તમને પૈસા ન આપ્યા એનું એક એવું રેકોર્ડિંગ છે. હા, એને મને છેલ્લે એવું કીધું કે હું પૈસા લેવા જાઉં છું, આ બોટાદ થી બહાર એમડી સ્કૂલ છે ને ત્યાં ઉભો છું, ત્યાં તમે આવો. પછી મેં એમડી સ્કૂલે જઈને ફોન કર્યો ને, તેને ફોન સ્વિચ ઓફ આવતા હતા. એક જ મિનિટ ચાલુ રાખો તમે. એમ કે લોકો આપણે ભાગરભાઈ ભક્તિ સાઉન્ડ બોટાદ, ભક્તિ સાઉન્ડ બોટાદ ભાગરભાઈ અને કલાકાર છે રિયાઝ મીર મૂળ પાળિયાદના. હા. અને રીએ છે હાલ રાજકોટ. હા હા. હવે મને અમે કલાકારને ઓળખતા ન હોય. હા. એટલે એક એનો ફોટો મોકલો. પછી આ જે ઓલા ભાઈ બારોટ કીધા વચમાં રહીને જેને પ્રોગ્રામ દીધો હતો. હા, રાજુભાઈ બારોટ. બરાબર. રાજુભાઈ બારોટ. ઈ રાજુભાઈના સ્વભાવથી એના જવાબથી તમને કેવું લાગે છે કે એની ભેગો આનો ભાગ ન હોય ને ચીટિંગના? હવે કેમ ખબર પડે ભાઈ, અમને તો એને એવું કીધું. મેં પેલા એમને પૂછ્યું ને તો કે લેડીઝ રાજુભાઈ હસ્તક હતી, લેડીઝ બેન નો તો મેં આપણે સોશિયલ મીડિયામાં થોડા ફોટા ને એવું બધું લખાણ કરીને WhatsApp ગ્રુપમાં વાયરલ કર્યું ને. હા. પછી બેન નો મારે મેસેજ આવ્યો હતો, ભાઈ મને પણ પૈસા નથી આપ્યા. ઠીક ઠીક. પછી બેન જે છે એના નંબર છે આપણી પાસે. હા, બધાના નંબર છે. ઓકે. તો ઈ બેન આરે અમે ચર્ચા કરી લઈએ. હા. અને નહીતર ઈ બેન ને તમે છે ને કેજો મને રિંગ કરે. ઓકે. ઈ આપણે ઈ બેન કલાકાર છે, એમનું નામ, એમનો ફોટો છે. એમનો ફોટો તો મારે જોવું પડે WhatsApp માં. મારી પાસે વિડિયો છે પ્રોગ્રામ ના, જે પ્રોગ્રામ કર્યો ને. હા. ઈ પ્રોગ્રામ નો વિડિયો પણ છે. ઓકે. હવે આપણે ઈ કઈ નથી જરૂર ભાઈ. હવે ઈ બેન નું નામ શું હતું? ઈ બેન નો પરી મને કીધા હતા, એટલે પરિબેન સોલંકી એવું કઈ નામ છે એમનું. ખાસ મને ખ્યાલ નથી. હવે પછી આપણે આ ઓલા બારોટ છે વચમાં રહીને તમને પ્રોગ્રામ દેવરાયો, એનું નામ શું કીધું? રાજુભાઈ બારોટ બરવાળા. રાજુભાઈ બારોટ બરવાળા. હવે રાજુભાઈ નો ફોટો હશે? હા, એમના ઘરના પોતે સિંગર છે, હર્ષાબેન બારોટ. હર્ષાબેન બારોટ. ઈ પછી આ પ્રોગ્રામ તમે કર્યો એમાં હર્ષાબેન હતા? ના, હર્ષાબેન નહોતા ભાઈ. ઠીક. એટલે આમાં શું હોય કે આ લોકો જે શું છે એમના રેફરન્સ થી આપણે ગયા હતા. હું આ ભાઈને ઓળખતો નહોતો, રિયાઝભાઈ ને. એમને ઈ રાજુભાઈ પછી આ મીરભાઈ ને ફોન કરીને એની પાસે એવા રેકોર્ડિંગ તમને તમારી વફાદારી કરી હોય કે એવું કઈ કર્યું? એવા બધા મારી રેકોર્ડિંગ છે ને. રાજુભાઈ નો ફોન પેલા મારે આવ્યો ને. ઈ નહીં તો રાજુભાઈ આ શું નામ કીધું કલાકારનું? રિયાઝ મીર. ઈ તો રાજુભાઈ પાસે હોય ને, રાજુભાઈ પૂછવું પડે. હા, હવે રાજુભાઈએ કદાચ આ રિયાઝભાઈ મીર ને કદાચ એની હારે ઉગ્ર વાતાવરણ કર્યું હોય, પૈસા દેવા પડશે, મારે બધાને હું જવાબ દેવા, બુક તો મેં કર્યા હતા, એવું એને કોઈ પાત્ર ભજવું છે? એ પૂછવું પડે. રાજુભાઈ અત્યારે બધું અમે પૂછ્યું. આમાં શું હોય કે ઈ બેયનો ભાગ હોય અને ઈ બે ચીટિંગમાં હોય, આંખે થાય બોલ્યો ને આને અડધા ખાતા હોય. હા હા, એવું તો મને ખ્યાલ નથી. આજે બધાયના પૈસા ગયા તો બુક એને કર્યું. હા, તો વધારે બગાડ તો એને થાય ને, કેમ કે આ ઇજ્જત કોના હિસાબે વધારે ગઈ? આ બારોટના હિસાબે. હા, તો બારોટ એની ભાઈના અંગત નંબર હોય, પછી બારોટ એની ફરિયાદ આપી જોઈએ. મેં ફરિયાદ નું કીધું રાજુભાઈ કે હું તમારે હારે છું, તમે ફરિયાદ કરો, હું તમારે હારે આવીશ.
અમને હા. એવું કીધું. ઠીક 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 કાંઈ વાંધો નહીં. તો હું ઈ બારોટ બારોટનું નામ કીધું રાજુભાઈ બરવાળા. રાજુભાઈ બારોટ લખ્યું હા. બેંકે લખ્યું હા રાજુભાઈ બારોટ ઓકે. હવે આપણે આ પ્રોગ્રામ થયો તને કેટલો સમય થયો અંદાજે? આ 5 તારીખે હતો. આ 5/2 હા 5/2. તો આ કલાકાર તો જાણે કોમમ જાય. એનું કારણ છે કે આ સોશિયલ મીડિયામાં આવે ને ભાઈ હા. પછી ઈ કોઈના મેળનો નથી રહેતો. હા હા પછી એને જગત જ્યાં જાય ને ત્યાં હુડિયો બોલે. શું થાય કે આ ઓલો બૂચ માર્યો કલાકાર એવો. હા હા. તમારી ખરેખર ક્રેડિટ છે ને ઈ સાહેબ, તમારી ઇજ્જત છે, તમારો વ્યવહાર ઈ સરસ્વતી છે. કેમ કે વ્યવહાર સારું બોલવું, પ્રિય બોલવું ને સજ્જનતા અને દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના આવી લે તો બિના કૃપા ભગવાન. સાહેબ સારા માણસની હારે રહેવું ને ઈ બહુ કઠણ છે. આમાં બૂચ માર્યા હોય પછી ભજનની હવે ઈ કદાચ ત્યાં ગાય તો આ સમાજને શું ઉદ્દેશ આપે ઈ મને કહો. વાત સાચી છે ભાઈ. શું કરવું આમાં જો તમે યાર. આપણને મને- ભાઈ મનસુખભાઈ એમાં એવું એમનો ફોન ક્યારે આવ્યો જ્યારે કાર્યક્રમ હતો ને હા. ત્યારે દિવસે 3 વાગે હું સૂતો હતો એટલે મારો ફોન આવ્યો રાજુભાઈનો જી. કે ભાર્ગવ તું આ કાર્યક્રમ ગમે એમ કરીને સેટિંગ કરી દે. ને હમણાં કહે છે, અમારે કહું છું હમણાં અમારે એક મારા ડાયાભાઈ સાદિયા કરીને ભાણવડ બાજુના છે. હા. એમને હમણાં એક એમના કોકના પ્રોગ્રામમાં ગયા છે. એના બાપાની તિથિ કલાકારો માથે ઉજવી. તમે વિચાર કરો. હા હા સાઉન્ડ વાળાને બૂચ માર્યું, તબલા વાળા બધાને એના બાપની તિથિ ઉજવે. આવા બાપાની તિથિ ઉજવવાની ન હોય અને ઈ ન કરવાનું હોય. સાહેબ આ સમાજની અંદર ઘણા એવા પ્રોબ્લેમો થાય છે કે ભજનના નામે તમને કહું ભવાડા છે. હા હા. હા અત્યારે તમે જો ને કેવું અત્યારે ભવનાથની અંદર કેવા ભવાડા હાલે. તમે જો આ ક્યાં સંતોના ઘરની વાત છે. ખાલી માત્ર ને માત્ર આવડા લોકો ઈ ધર્મના નામે આડ હેઠળ આવા બધા કામ આલી રહ્યા છે. એની કરતા દારૂડિયા જુગારી હારા એ ગાયરું દે અને તમને ફસાવતા નથી. હા. કેમ કે એની ક્રેડિટ જ નથી. એને કીધું ભાઈ અમે તો મારી મોજ મસ્તીમાં હું તો પીને આનંદ કરું છું. માઈ જાય ભાઈ. હા હા. આ આવડા લોકો ટીલા કરે, ટપકા કરે, ભભૂતિઓ કરે ને તમે પડી દઈએ. આ ધર્મના ગુંડા બહુ ખરાબ. અરે બાબા દારૂડિયાના ગુંડા હારા, જુગારીયા હારા. કેમ કે ઈ તમને છે ને એક પૈસા આવે તમને ખવડાવીએ દે. આવડા લોકો તો તમને આસ્થા દે, વિશ્વાસ દે, તમારું કરી નાખે. એટલે આ બધી છે ને ધર્મનો જે ભ્રષ્ટાચાર છે ને એમાંથી માણસ બહાર નથી નીકળી શકતા સાહેબ. ભલે ભાગરભાઈ મને તમારો છે ને ફોટો મોકલો, પછી મને કલાકારનો ફોટો મોકલો. આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને સાહેબ? હા મંજૂર છે મારી ભાઈ. ઓકે સાહેબ ઓકે. હવે મને તમારો ફોટો મોકલો અને કલાકારના ફોટા મોકલો. હા. અત્યારે જ મોકલો ચાલો. ચાલો મોકલી દો. હાજી હાજી કોણ? હા ભાઈ કોણ? બોલો ને ભાઈ. હા, બોલો. હા, બોલો ને. આજે છે કેશવભાઈ. આમ તો 5 કામ છે. બોલો ને એટલે. ભાઈનો રાજુભાઈનો ફોન આવ્યો. હે? એને પેલા બુક કરી દીધું હતું મને સાઉન્ડ. હા. હવે એ સાઉન્ડ વાળા મેં વાત કરી કે ભાઈ મિક્સર રહ્યું ને હા. એ નાનું છે. હમ. આપણે પેલું કંઈક નીલકંઠ પાર્ટી નથી મોટા સમથિંગ હા. એટલામાં ક્યાં છે? હા, ગરડા રોડ છે, ગરડા. આ ગઢડા રોડે તો આ તો ઈ પાર્ટી પ્લોટ છે મોટા ભાઈ. નીલકંઠ પાર્ટી પ્લોટમાં. જી ભાઈ થઈ જાય ને કરવું હોય તો. કરવાનું જ છે, કરવું છે થઈ જાય, હું કરવાનું જ છે. ભાઈ એમાં એવું છે ભાઈ, રાજુભાઈનો ફોન આવ્યો ને મારે, હાજી ભાઈ એટલે મારે કામ છે ડીજે નું. તમે ભાઈ અટવાણ આવે ને. ઈ તો કીધું આ અટવાનું એટલે આવું હવે પછી યાર. તો હું રાજકોટ થી આવું ને આ બધું ખરાબ લાગે ને ભાઈ. અને તમારું થોડું ઘણું સાંભળ્યું અમે અને એને મને તમારું સજેસ્ટ કર્યું કોઈ વાંધો નહીં. કયો મેં કીધું કઈ રીતનું છે એમ. 13,000 રૂપિયા કીધા રાજુભાઈ. હું 15 કહેતો પણ એટલા બધા નથી. પછી 13 કરાવી દેજો, કરી દેજો. ઈ પાર્ટી પ્લોટ જોયો તમે? હે? ઈ પાર્ટી પ્લોટ જોયો હોય ને? આ જ્યાં બહાર રાખવાનું છે. એટલે ટૂંકમાં એને લોન ના ગ્રાઉન્ડ માં રાખવાનું. લોન છે ને તો જો ભાઈ, હું કઈ હજી પણ મારેલો હે. હું તો વાંધો નહીં. તો બીજી હોય તો કોઈ વાંધો નહીં. બાકી ત્યાં 2 પેર કેવડાવે. ઓપન ગ્રાઉન્ડ હોય ને તો ઘેર ગ્રાઉન્ડ જોયું ન હોય ભાઈ એટલે હું તમને ત્યાં પૂછું. પરમિનન્ટ મારું સાઉન્ડ હાલે છે ભાઈ એ ફાર્મમાં. બરાબર. જો. હા અશોક સાઉન્ડ વાળા કોઈ ભાઈ નો બધું મેનેજમેન્ટ કરે હે? હા અશોક સાઉન્ડ વાળા જેટાનો કોઈ ભાઈ મેનેજમેન્ટ કરે ને. ના ના, ત્યાં કોઈ મેનેજમેન્ટ નથી કરતું. ઈ ફાર્મ ને ફોન આવ્યો તો સ્ટેજ ની બનાવવાનું હતું ને. હા હા, મંડપ વાળો ભાઈ. એ મંડપ. નહીં, મંડપ વાળા ભાઈ. વાત કઈ કરતા ન હોય આપણે શું જે કે હોય સૌજી કકાર હોય બીજાને આપણે ઓળખતા ન હોય. મંડપ વાળા હતા ભાઈ. હા તો હું કયો તમે હાલો કયો 13,000 આપજો, કરી દઈશ. ક્યાં ના પડશે. ઘટવા ન દેતા કાઈ 13,000 નહીં આપું. ના ભાઈ જો જોઈ લેજો. એમાં મારી વાત સાંભળો ભાઈ રિયાદભાઈ. હા. એમાં એવું છે હું 15 સિવાય કામ કરતો નથી, પણ રાજુભાઈ તમે કરી દો ઈ વાત ભાર્ગવભાઈ. બરાબર છે પણ હવે મારામાં બહુ જાજુ આ પ્રોગ્રામ ની અંદર 20 મિનિટ વાત ભાઈ એમાં એવું છે મારું ડીજે હું ખાલી 2 પેરનું ડીજે ઓરે મને 2 મિનિટ સાંભળો. ત્યાં 2 પેરનું ડીજે જે હું ટૂંકમાં વગાડ નાખું ને એમને હું તો મને 10,000 મળવાના છે. તમે સમજ્યા? કોઈ જપાવી ના. ઈ પણ આ તો તમે જે અટવાણા છો ને તમારું કામ કાઢી દેવાનું વાત. બાકી આ ડેટમાં કોઈ ફ્રી નથી. કે મેં હું ભરોસે રહી ગયો સમજ્યા તમે. હા. અત્યારે શેડ્યુલ પ્રોગ્રામ ચાલુ સવારે હું 8:30 તો આવ્યો. કાલે હું સાગરદાન બે મોરબી હતા બરાબર. હવે ત્યાંથી હું આવું દીપાલી બેન હતા ને ત્યાં? દીપાલી બેન હું ને સાગરદાન હા, તો એ તારીખ મારી પાસે જ હતી, પણ સાગરદાન ભાઈ કીધું સાઉન્ડ મારવા આવશે. બાબાનું રેડી કે સાચો ખોટો? બાબા હતું. હા, તો મને ખ્યાલ હોય ને. અને એમાં બાબા હોય ને આપણે ભાઈ આપણે હું ના ઓલા બાપુ હોય. અભિષેક હશે. ના ના તો? સાગરદાન ની અંદર જો એક કોણ હોય ખબર છે? મુનાભાઈ હોય, મુનાભાઈ હોય સીતારામ. સમજી અમે હતા રંગોળા પાસે પેલી તારીખે ત્યારે મુનાભાઈ હતા અત્યારે બાબા હતો. અને બાકી જે કે કાકા હોય બીજું કોઈ કામ તો એને શું છે કે એને ભૂતેર આવે એમ કરે ભાઈ સ્ટારદાન છે. કઈ વાંધો નહીં. આમાં મને કઈ કરજો નાખું. ના એમાં મારો ભાઈ નથી. એમાં ડીજે મારો એટલે એમાં એવું છે ભાઈ, ડીજે મારું છે ને મારે બીજાને દઈને તમારું કામ કરવાનું છે. એ વાત છે. તમારો હે? એક લાખો પાવી મારી તો લાખો વાત તમારી અરે ભાઈ જો હું મારા ભગવાન માતાજીની પાળિયાદ સાંભળો મારી હું તો મારું મૂળ ગામ રહ્યું ની પાળિયાદ છે. તમારું બધું વાત સાચી, બધી ભાઈ સાચી વાત. જે લગન છે ને એ મારા ઘરના લગન છે એમ કહું તો હાલે. બધી વાત તમારે નકર કોઈ દિવસ જિંદગીની અંદર બીજા નંબરમાં જો એમ કીધું મને કે આટલા પ્રોગ્રામ મેં કીધું ના પતે એટલે તમારે પેમેન્ટ દેવું પડશે રોકડું કેશ જવાનું છે ને મારા ભાઈ તો. ના પછી તમે એમ કે હું ઘરે નાખી દો. અમારો ઇશ્યુ બને છે ભાઈ રાજકોટ વાળા હારે. ઘણા નામ નથી દેવા, ઘણા બની ગયા અને અભી હાલમાં મારે પૈસા લેવાના છે ભાઈ, નામ નથી દેવું. બરોબર લેતો આવું. હે ભાઈ દરેક નામ થયો તો લેતો આવું એમ. કોનું નામ નથી દેવું ભાઈ, સિંગર એવા છે અને નામ દઈશ તો તમને ટૂંકમાં ઓલા ભાઈ ને તમે એને કહેજો તમને એમ થાય છે કે આ વ્યક્તિના પૈસા બાકી છે. એવું એવું ન હું તમને ના લેવાને લઈ ભાઈ એવું કે આજ નાખું કાલે નાખું મને એમ છે કે હમણાં નાખું તમે લઈ જાવ તો હું ન કરાવું.
હા ના ના ભાઈ કોઈ વાંધો નહીં મારા જેવું કઈ હોય તો કેવો ને આમાં થોડું ઘણું મને કરી દો એમાં નથી મારો ભાઈ નકર તો Payment પણ program એમાં પૂરો થાય એટલે વાત તમને cash તમારી બધી ભાઈ સાચી છે પણ હું મારું 10,000 નું કામ બીજાને દઈને તમારે ત્યાં આવવાની વાત છે યાર થોડું આજે સમજો ભાઈ. આ તારીખમાં હું ફ્રી એકાદો રીતમ સાચવા જાય આ તારીખમાં કોઈ ફ્રી નથી હું એ વાત તમારી બધી ખરેખર તારીખ મને એવું હતું 4 છે હમ, અને આ તારીખ 5 નીકળી મારે સમજ્યા તમે હમ, એટલે બધું હોકું છે મારા ભાઈ હમ. તમારી રીતે જોઈ લો ને થોડું ઘણું કરી દે મારા ભાઈ નો નકર હું જિંદગી નો બોલું તમને બીજા કાંઈ program વાંધો નહીં, આપે, 500 ઓછા આપજો બસ કરી દઈશ હારા બરાબર 11,000 રૂપિયા આપજો. સાડા 11,000. એટલું બધું મારો ભાઈ મારા- ના 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 મારા વાત તમારી સાચી યાર પણ હવે નથી એટલું બધું હાલે મારે એમ નહીં 1500 લેવા તો મારે નકર હું બોલું 12 વાગે તો ફ્રી થઈ જાવ હાડા ઈગો ક્યારે નથી કમાવા, આજ નથી કમાવા ભાઈ આજે એવું સમજો ફેરવી થઈ ગઈ વાંધો ના હાલો કરાવી દઈશ ફાઇનલ પ્રોગ્રામ પૂરો થાય એટલે 11,000 તમને મળી જાય હા હા રેડી હા હા હવે તમને કંકોત્રી નાખો તમે એ જોવાનું જરૂર નીલકંઠ પાર્ટી પ્લોટ પહોંચી જાવ એટલે એવું કરજો ચાલુ રાખો રીધમમાં શું છે આપણે એ ખાસ જો રીધમ ચાલુ રાખજો એમને. ઓહો હો ભગવતી 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 ઢેડિયા વાળી એક જ મિનિટ હો. હા નિકલ પાર્ટી પ્લોટ હા. પવિત્ર ઓઇલ મિલની બાજુમાં હા જોયેલું છે મારો ભાઈ ત્યાં પરમિનન્ટ કામ કરું નીલકંઠમાં ઓકે તેનિકભાઈ ફાર્મના માલિકનું નામ તેનિકભાઈ રીધમ શું છે બે ઢોલ બે ફોર પીસ બે ડોલ બે ફોર પીસ હા. બે કીબોર્ડ ને ઓકે 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 વાંધો નહીં. ટૂંકમાં સિંગલ લીટર આપણે ટૂંકમાં હા, ડબલ બધું ડબલ ready છે. ઓકે વાંધો નહીં. હાલો તો હવે હું સુઈ જાઉં પેલા હા હું 4 વાગે નીકળું હેલો હા ક્યાં ભાઈ હું પૈસા લેવા જાઉં ક્યાં પૈસા લેવા જાવ પાલિયા કિલો આવે ને હું સામો જાઉં એટલે ક્યાં કઈ જગ્યાએ સામા જાવ તમે કહો એટલે ત્યાં મારે 500 મોકલો પૈસા ત્યાં લેવા તમે અત્યારે કઈ જગ્યાએ જઈ મને કહો અત્યારે હું પૈસો આપણે શું કહેવાય ઓલું કેવું એમડી વેટો એમડી કહેવાય ને હા હા એ વેટો ભાઈ કોઈ વાંધો નહીં ત્યાં તમે ઉભા રહો મારો માણસ આવે પણ લાઈવ લોકેશન હા લાઈવ લોકેશન તમે મારું નાખો તો મારું નાખો તમારું એમ નહીં તો મને પૈસા લેવા તો જાવ દે પૈસા હા લેવા પૈસા મેં શું તમને કરી દીધું હું કેશ પેમેન્ટ લઈ એવું કીધું તો હું હતું કેશ લેવા ભાઈ હું કેશ લેવા કોઈ વાંધો નહીં જે કાંઈ હોય તે તમે ત્યાં ઉભા રહો મારો માણસ આવે ત્યાં હારે તમારે પૈસા લેવા બરોબર અચ્છા એવું એવું છે હા હા બરોબર હા તો તમે એમડી સ્કૂલે ઉભા રહો બરોબર મને લાઈવ લોકેશન નાખો તો તમારું તમે ક્યાં છો નાખો હાલો હાલો રાજુભાઈ ફોન તો પડો આપણે જાગુ પછી કરું બોલો રાજુભાઈ બરોબર ને રાજુભાઈ રામોથી મનસુભાઈ રાઠોડ બોલું રામોદ હા. હા બોલો હવે આપણે બોલા ભાઈ આપણે સાઉન્ડ સિસ્ટમ વાળા છે ને પ્રબંધ કરો ભક્તિ સાઉન્ડ મોટા હા પાગલ હા પ્રજાપતિ હમ. હવે એના તમે બોલા શું કહેવાય કે આપણા કલાકાર હા રિયા ચંદ્ર હા હે હમ. હવે એના પૈસા કંઈક તમે એને ઓર્ડર દીધો હતો એ તો બરોબર છે પણ એને ફોન થશે એટલે લગભગ પતી જશે વાંધો નહીં. હે પતી જશે એ તો. પતી જાય તો એના નંબર હોય તો દો ને ભાઈ ફોન બંધ જ આવે હે? એનો ફોન બંધ આવે તમારી પાસે નંબર હોય ને ના ના બસ એક જ નંબર હતો અને બધાના બાકી છે લેડી કલાક બધાના અને એવું વિચાર્યું છે કે લગભગ હવે આજે નંબર આપણે પ્રોગ્રામ બધા કરે છે બધા ભેગા ઘણી થઈ ગયું કાકા, એવા તમારા રેકોર્ડિંગ મોકલ્યા તમે કીધું પતી જાય એવા તમારા પછી રેકોર્ડિંગ આપ્યા છે હા પણ હું ક્યાં ના પડું છું જો ભાઈ એને નતો એની યાર મારો કોઈ ભાગ હમ. એ રિયા જારે કે નહીં સાઉન્ડમાં મારો કોઈ ભાગ તમારા ઘરના આંતર બરોડ એકબીજા કામ અમે કરતા હોય ને કે ભાઈ આ તો સીટિંગ છે એને તો ઘણી નું કરી નાખ્યું છે ને હમ. આની પાસે જાડા માણસો પૈસા માંગે છે. હા એમ બધા મને હાજી વાત એને જેટલા પ્રોગ્રામ કર્યા રિયાઝ મીરે એ બધે પૂછે જ નહીં હા હાજી વાત છે એના બધાને રેકોર્ડિંગ મોકલ્યા હા તમે એ જાણતા જ હતા કે બધે બૂચ મારે છે એટલે તમને એને કીધું કે પૈસા રોકડા દે ને તો તમે કીધું કે હા રોકડા દે પછી 13,000 માંથી તમે 11,000 માં વાટાઘાટ કરો છો નહીં હું એમાં પાછું હું ઈ જે નક્કી કર્યું તારે હું કઈ હતો નહીં એમાં હું બરાબર હતો એને મને પૂછ્યું ને ભાવ તાલીમ નક્કી થાય એને હા આટલા ક્યાં પછી આ લોકો નંબર બધા તો ચાલો હા ભાઈ કરજો રસ્તો એનો હા ભાઈ હા એટલે આમ તો બરોબર છે થાય જશે એનું કાંઈક અડધા બધા મુદ્દે છે એને અડધા પડધા એવું નહીં આમાં ઓલા સાજીદા તમે જે ગાવા ગયા છો તમે બધું કરો હવે સાજીદા ગ્રુપ છે ને બિચારા આખી રાત તંતોડ મહેનત કરે તમને ખબર છે આપણે બધા સાજીના ગરીબ ગલ્લા થઈને બસ જાય હું કહું છું તમે બધા ગાવાના પૈસા કદાચ આડાવડા થાય તો હાલે ભાડાના પૈસા મેં અમુક લાવ્યા તો ભાડા બતાવે તમે નથી તમે ખોટું કહો આડાવડું બોલવાનું ખોટું બોલો તમે પૈસા નથી પૈસા વાળા ભાઈ આપ્યા છે ને એને મને કીધું કયા ભાઈ હા સાઉન્ડ વાળા ભાઈ એને આપ્યા છે મેં ઓલા લક્ષણ વાળાને મારી ખોટી વાત કરો ખોટી અમારી પાસે બધું પુરાવા છે તમારે રેકોર્ડિંગ છે તમે કહો છો ગાલું નહીં થઈ જાય પછી બોલો ભાઈ જે રિયા છે એ એમ કહે છે કે હું વેચાણ પણ પૈસા લેવા જાઉં છું હા એવું કીધું હા પછી એને કીધું તો આ ભાઈએ કીધું કે તમારું લોકેશન નાખો હાલો તમે આવી જાઓ કે હું ના ક્યાં છું ક્યાં છો તમે હું પીવા બેઠો છું બોલો એવું કીધું હું સાંભળતો ત્યારે એવું હવે તમે દારૂ હવે આ પ્રોગ્રામ કરવાનો થાય દારૂની પાર્ટી કરવી આવું બધું કરવું એટલે તમે એની સાટો પાણી કરો નહીં નહીં આપણે કઈ લેવા દેવા એવડે ભાઈ જેમ કહેતો હતો મારે ને અમે એક પ્રોગ્રામ કર્યો તો એમાંથી મારે સંબંધ થયો આ બધી વાત છે ટાઈમ કેટલે ઘણા ઓલો રોલ કરતો હતો ને તમે રાજકોટ એની હારે જે પીવાની પાર્ટી કરી છે રિયા દારે કોઈ દી ક્યારે એને રેકોર્ડિંગ મોકલ્યું આ ખોટી વાત છે હે 1 લાખ રૂપિયા આપતો ખોટી એવું કીધું હતું હું એને રૂબરૂ ભેગો જ નથી થયો ક્યાંય તમે તો પછી તમારે આ કાર્યક્રમ ગોઠવી દેવાનું કારણ હતું એટલે ભાઈ ઘણા ત્યાં બરવાળા મારે અસલમ રોલ કરતો હતો અસલમ મીર એના કથા છે એટલે બરવાળા આવે સારું તમે ભેગા થતા હોય આના બિચારા અત્યારે 50,000 રૂપિયા આપણે બધા જો વગાડવાના બાકી ઓલી બે લેડીઝ કો કમરેલી ના હતા એના બાકી ટોટલ ના બાકી અને આવડા પૈસા લઈ ગયો મીર
મીરે બરાબર, પૈસા ગયો અમે વિચાર્યું છે કે બધા ભેગા થઈને પોલીસને ફરિયાદ કરી ભાઈ. તમે આટલી વાત પોલીસ ફરિયાદ કરો, તમે પોલીસ ફરિયાદ કરો, બધું કરો, પણ આવા માણસોમાં હું એમ કહું છું કોઈ ગરીબ માણસો નો એને તો પછી ઓલાને પાસે લઈને તમારું રૂમ પછી આપણે જાણ કરવાનો છે, એમને છોડી દેવાય કે નહીં એમને. એમને વાત તમે કહો છો કોઈ મારા હગાનું છે, તમે શું કહો છો? કયું? ઈ એમાં જે બોલો છો એમાં કહો છો કે મારા હગાનું છે એટલે આમાં મારે બોલાય એવું નથી. કયા મારા હગા? આ તમે પ્રોગ્રામ હતો એ કોની હતો? એટલે ભાઈ તો ખાતરમાં પ્રોગ્રામ હતો, મારા હગા ક્યાંથી તો હોય? ઈ કોના હગા થાય છે? રેકોર્ડિંગમાં એવું બોલે છે, કોણ કોણ બોલે તો? ઈ તો મને નથી ખબર હોય. જો એમાં એવું છે, ઈ તો ખાતરમાં આનંદમાં ખાતર છે ને, એને અમે ગઈસાલ પ્રોગ્રામ કર્યો હતો આનંદમાં ખાતર. આ બુશ માર્યું છે આ પ્રોગ્રામ કર્યો છે. હા, ઈ તો રિયાઝભાઈ મીરના એના સંબંધી છે, રિયાઝભાઈ મીરના. રિયાઝભાઈ મીરના સંબંધી. હા ઈ એમાં બોલે તો રિયાઝભાઈ એવું બોલતા. પણ કાંઈ વાંધો નહીં, રિયાઝ મીરનો એનો ફોટો લગાડી તો અમે વાયરલ કરી છે, બધા રેકોર્ડિંગ મૂકી. બધા જો આવા છે સાજીદા ગ્રુપ છે ને એને પૈસા દીજો. હા તમે બધા નો લ્યો હાલે, કેમ કે તમે એકબીજા તો તમે એડજસ્ટ કરી લો. બધાને ઓળખું છું, સાજીદા બધાને બેંજાવાળા અને વગાડવાવાળા જેટલા છે જેને રાયતા ગીત અંતર મહેનત કરી પરસેવો અને જેનું રોજી રોટી જેની માં ચાલતી હોય એના પૈસા દઈ દેવાય. હા તો ઓછા દેવાય કદાચ બૂથ લઈ ગયું ને તો. હા, એટલે ઈ બધાને ઓળખું છું, બધા મારા જાણીતા પાછા તમે ફોલો કરો. બધાને ઓળખું છું, જાણીતા છે, ગરીબ માણસ છે, કોઈ કોઈ બરાબર.